ક્વેશ્ચન નંબર 1 ટુ પોઝિટિવ ઇન્ટીજર છે a અને b. એના માટે વેલ્યુ આપી છે a ઇક્વલ ટુ x⁵3 y⁵5, b ઇઝ ઇક્વલ ટુ x⁵5 y². એનો એલસીએમ છે ab, x ની m y ની m, તો m માઇનસ n ઇક્વલ ટુ આપણે વેલ્યુ લખવાની છે. જો આ વેલ્યુ આપણે રાઈટ કરવાની હોય તો એના માટે એલસીએમ શું થશે? એલસીએમ એટલે x નો હાઈએસ્ટ પાવર શું છે? 5, અને y નો હાઈએસ્ટ પાવર શું છે? 5. બરોબર. તો અહીંયા આ છે n છે, તો m માઇનસ n, m એટલે શું છે? 5, n એટલે શું છે? 5. તો 5 માઇનસ 5 જવાબ આવે 0. બરોબર. તો આન્સર છે એ 0 આવશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે તો એનું સોલ્યુશન શું થશે? m માઇનસ n ઇક્વલ ટુ 0. એ અને b વેલ્યુ આપી છે. એલસીએમ નો મતલબ શું થાય? x નો હાઈએસ્ટ પાવર, અને n નો મતલબ એલસીએમ એટલે કે x અને n નો હાઈએસ્ટ પાવર. આ x નો હાઈએસ્ટ પાવર કેટલો છે? 5. n નો હાઈએસ્ટ પાવર, y નો હાઈએસ્ટ પાવર શું છે? 5. તો m અને n સાથે કમ્પેર કરો તો શું થશે? 5 5 5 minus 5 equal to 0. ઓકે. ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2 માં જો હવે આ રીતે છે, y is equal to ax² plus bx plus c. એ પેરાબોલા ઓપનિંગ અપરવર્ડ્સ આવે વર્ડ અપરવર્ડ્સ, તો એમાં એની વેલ્યુ છે 0 કરતા મોટી હોય. જ્યારે ડાઉનવર્ડ્સ હોય તો એની વેલ્યુ છે એ 0 કરતા કેવી છે? નાની. અત્યારે ઓપ્શનમાં શું આવશે? એ છે ટૂંકમાં 0 કરતા મોટા. બરોબર. પછી ક્વેશ્ચન નંબર 3 માં જો ક્વેશ્ચન નંબર 3 માં x plus 2y minus 4 equal to 0, 2x plus 4y minus 12 equal to 0. હવે એમાં એમ કીધું છે representing of the pair of the so form is. હવે ઓપ્શન એવા છે intersecting લાઈન છે, પેરેલલ લાઈન છે, કોન્સિડન્ટ લાઈન છે કે નન ઓફ ધીસ, એટલે કે એક પણ નથી. તો આપણે સોલ્વ કરીએ. આને a1 એટલે શું થશે? 1, b1 એટલે શું થશે? 2, c1 એટલે -4, a2 એટલે શું થશે? 2, b2 એટલે શું થાય? 4, c2 એટલે -12. ઓકે. તો a1 by a2 એટલે 1/2, b1 by b2 એનો મતલબ શું થાય? 2/4. આન્સર આવે 1/2. c1 by c2 -4 by -12 1/3. તો પેલા બે છે એ સેમ આવતા હોય, ત્રીજું છે અલગ આવતું હોય, તો એનો મતલબ શું થશે? a1 by a2 equal to b1 by b2 not equal to c1 by c2. તો આનો મતલબ શું થાય? પેરેલલ લાઇન્સ. ઓપ્શન એવો આવશે પેરેલલ લાઇન્સ. ઓકે. ક્વેશ્ચન નંબર 4. x equal to 1 આપ્યા છે, x equal to 1. હવે ઇક્વેશન છે ax² plus ax minus 3 equal to 0. બીજું એવું છે x² plus x minus b equal to 0 plus b equal to 0. તો ab equal to આપણે ફાઇન્ડ કરવા હોય તો શું કરવું પડશે? આમાં x equal to 1 મૂકો, આમાં x equal to 1 પુટ કરો, તો આ ફર્સ્ટ નંબરના ઇક્વેશન માંથી a ની વેલ્યુ મળશે, બીજામાંથી b ની વેલ્યુ મળશે. બેનો મલ્ટીપ્લાય કરી નાખો એટલે a અને b મળશે. હવે જો
એ 1 નો સ્ક્વેર એ 1 - 3 = 0 1 નો સ્ક્વેર એટલે એ -3 = 0 સામે જાય એટલે શું થશે a = +3 2a = 3 a = 3/2 હવે જો 1 મૂકો 1 નો સ્ક્વેર 1 + b = 0 1 + 1 + b = 0 b = -2 એને b વેલ્યુ મળી ગઈ હવે મલ્ટીપ્લાય કરો એ એટલે શું છે ab 3/2 મલ્ટીપ્લાય -2 2 કટ થઈ ગયા આન્સર આવ્યો -3 ઓકે તો આ રીતે a અને b નું મલ્ટીપ્લાય કરવાથી આપણને આન્સર છે -3 મળી શકે ઓકે નેક્સ્ટ જો હવે 5 નંબરનો ક્વેશ્ચન છે તો 5 નંબરનો ક્વેશ્ચન છે તો એનું સોલ્યુશન કઈ રીતે થશે જો એમાં a = 1 an = 20 sn = 399 આપણે n = ફાઇન્ડ કરવાના છે તો n = ફાઇન્ડ કરવાના હોય તો કઈ રીતે થશે sn વાળી ફોર્મ્યુલા sn = n/2 a + an sn એટલે 399 n/2 a એટલે 1 an એટલે શું છે 20 આનું સોલ્યુશન શું થશે 399 × 2 શું આવશે 21 n 21 વડે 399 ને ડિવાઈડ કરો તો કેલ્ક્યુલેશન શું થશે 399 / 21 21 × 1 = 21 3/2 એટલે 1 8 9 હવે આપણે 21 9 જા 189 ઓકે તો શું થશે 21 × 19 21 કટ થઈ ગયા મલ્ટીપ્લાય કરો એટલે n = શું આવશે 38 આ ફર્સ્ટ ક્વેશ્ચન છે 5 નંબરનો ક્વેશ્ચન છે એનું સોલ્યુશન આપણે કર્યું હવે 6 નંબરનો ક્વેશ્ચન એટલે શું છે એમાં ટ્રાયેંગલ ABC ટ્રાયેંગલ PQR ABC નું પેરીમીટર શું છે 50 PQR છે તો એનો પેરીમીટર શું છે 40 AC = શું છે 22 PR ક્વેશ્ચન માર્ક હવે આપણે PR ફાઇન્ડ કરવા હોય તો એના માટે એક ફોર્મ્યુલા છે ABC પેરીમીટર ડિવાઇડ PQR પેરીમીટર AC by PR આનું કેટલું આપ્યું છે 50 40 AC એટલે શું છે 22 PR તો PR ફાઇન્ડ કરવા હોય તો એની ઓપોઝિટ છે ને એ નીચે આવશે બાય 5 આનું સોલ્યુશન કરવું હોય તો કઈ રીતે થશે ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય કરો 10 4 2 જા શું આવશે 8 અને 22 મલ્ટીપ્લાય કરો 176 તો PR = શું થશે 17.6 હવે ક્વેશ્ચન નંબર 7 ક્વેશ્ચન નંબર 7 x4 પોઈન્ટ છે બીજું પોઈન્ટ છે 5 યુનિટ્સ વચ્ચેનું માપ છે
અને બીજો પોઈન્ટ છે ઓરિજિન છે જી 0 ઓરિજિન પોઈન્ટ છે, આનું નામ આપી દો p. તો OP સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે? આની પરથી આપણે x ફાઇન્ડ કરવાના છે. x ફાઇન્ડ કરો એટલે શું થશે? OP સ્ક્વેર ઇક્વલ ટુ x માઇનસ 0 નો સ્ક્વેર 4 માઇનસ 0 નો સ્ક્વેર. OP એટલે શું થશે? 5 x સ્ક્વેર પ્લસ 16 4 નો સ્ક્વેર 16 આ થશે 25 માઇનસ 16 x સ્ક્વેર તો x ઇક્વલ ટુ શું થશે? પ્લસ ઓર માઇનસ 3. x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 8 માં જો 1 પ્લસ tan સ્ક્વેર થીટા 1 માઇનસ sin સ્ક્વેર થીટા આનું સોલ્યુશન કરવું છે. 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે ST બસ યાદ કરો. sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા છે તો એનું સોલ્યુશન કઈ રીતે થશે? sec સ્ક્વેર થીટા. 1 માઇનસ sin સ્ક્વેર થીટા છે તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા વાળી એક ફોર્મ્યુલા યાદ કરો. તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો 1 માઇનસ sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા. sec સ્ક્વેર થીટા આ શું થશે? 1 upon sec સ્ક્વેર થીટા. કટ. આન્સર આવ્યો 1. તો મિત્રો આ રીતે છે એ MCQ નું છે સોલ્યુશન છે થતું હોય છે. આગળ જો. ઓકે, ક્વેશ્ચન નંબર 9 જો. ક્વેશ્ચન નંબર 9 નું સોલ્યુશન. હવે thought a point lying in the exterior of the circle we can draw exactly tangent to the circle. એટલે પોઈન્ટ છે એક્સટીરિયર એટલે કે સર્કલ ની બહાર. બરોબર છે. હવે એની પર જો ટેન્જન્ટ ડ્રો કરવામાં આવે તો શું થશે? બરોબર. હવે એમાં આ રીતે આપણે ટેન્જન્ટ ડ્રો કરવામાં આવે તો કેટલા મળશે? 1 અને 2. તો આમાં 2 ટેન્જન્ટ છે ઈ ડ્રો કરી શકાય. 2 ટેન્જન્ટ છે ઈ ડ્રો કરી શકાય. હવે ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 એમ કીધું છે ઇન એ સર્કલ વિથ ડાયામીટર. ડાયામીટર શું છે? 42 સેન્ટીમીટર. રેડિયસ શું છે? 21 સેન્ટીમીટર. એંગલ કેટલાનો છે? 30. હવે લેન્થ ઓફ ધ આર્ક. લેન્થ ઓફ ધ આર્ક L ફાઇન્ડ કરવાનું છે. L ઇક્વલ ટુ શું થશે? પાઈ r થીટા બાય 180. આ વેલ્યુ પુટ કરો. પાઈ એટલે શું થશે? 22 બાય 7 180. રેડિયસ કેટલી છે? 21. થીટા થશે 30. 0 0 કટ થઈ ગયા. 6 મલ્ટીપ્લાય 3 3 3 કટ થઈ ગયા. 7 3 જા 3 7 7 કટ થઈ ગયા. 3 2 જા 3 3 કટ થઈ ગયા. આ શું થશે? 11 મલ્ટીપ્લાય 2 2 2 કટ થઈ ગયા. તો લેન્થ ઇઝ ઇક્વલ ટુ 11 સેન્ટીમીટર. લેન્થ ઇઝ ઇક્વલ ટુ 11 સેન્ટીમીટર. ઓકે, હવે જો ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 એટલે શું છે? ટોટલ સરફેસ એરિયા ઓફ ધ ટોય સો ઇન ધ ફિગર ઓફ ધ ગિવન. એટલે કે આવું માપ આપ્યું છે. ટોટલ એરિયા નો મતલબ શું થશે? ઉપરનો એરિયા થશે 2 પાઈ r સ્ક્વેર. નીચેનો શું થશે? પાઈ r l. કોમન કાઢો. પાઈ r પ્લસ શું થશે? 2r પ્લસ l. 2r પ્લસ l. બરોબર છે? 2r પ્લસ l. ક્વેશ્ચન નંબર 12 માં જો. હવે z પ્લસ x બાર ઇક્વલ ટુ 98. z માઇનસ x બાર ઇક્વલ ટુ 12.
આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એમ. તો આપણે એમ ફાઇન્ડ કરવો હોય તો એના માટે શું કરવું પડશે? આની પરથી z અને x બાર છે એ ફાઇન્ડ થઈ જશે. x બાર કટ થઈ ગયા. 2z આ થશે 110. z equal to 55. z equal to 55 વેલ્યુ પુટ કરો. z plus x bar equal to 98. 55 plus x bar 98. 8 માંથી 5 જાય એટલે 3, 9 માંથી 5 જાય એટલે શું આવશે? 4. તો x bar equal to 43. હવે એમ આપણે ફાઇન્ડ કરવો હોય તો ફોર્મ્યુલા છે z equal to 3m minus 2x bar. z equal to 3m minus 2x bar. હવે આપણે m ફાઇન્ડ કરવો હોય તો z equal to શું છે? 55 3m minus 2 x bar equal to 43. 55 3m minus 686. minus 86 આ બાજુ આવશે એટલે 55 plus 86 by 3. m is equal to શું થશે? તો m is equal to 47. ઓકે, આ રીતે સોલ્યુશન છે એ ફાઇન્ડ થાય છે. ઓકે, આગળ જુઓ. હવે 13 નંબરનો ક્વેશ્ચન છે. ટ્રુ ઓર ફોલ્સ છે. ઓર ફોલ્સ. 13 નંબરનો ક્વેશ્ચનમાં એમ કીધું છે p of a bar p of a. તો આ છે એ રોંગ થશે. એનો મતલબ એમ p of a bar plus p of a is equal to 1. બરોબર છે? p of a bar plus p of a is equal to 1. પણ આવું વસ્તુ આવતી નથી એટલે શું આવશે? ફોલ્સ. ક્વેશ્ચન નંબર 14 જો. If a pair of linear equation has no solution, it is called inconsist pair of equation. Inconsist ક્યારે થાય? કે inconsist ત્યારે થશે a1 by a2 b1 by b2 not equal to c1 by c2. બરોબર છે? બે ઇક્વલ છે ને ત્રીજું છે નોટ ઇક્વલ ટુ છે, તો એમાં શું થશે? આનું નો સોલ્યુશન. નો. ઓકે, તો આ શું થશે? ટ્રુ. હવે ક્વેશ્ચન નંબર 15 માં જો. A quadratic equation has at the most two real roots. Two real roots મળતા હોય, બરોબર છે? ક્વાડ્રિક ઇક્વેશન છે ને એના 2 રિયલ રૂટ્સ મળે છે, તો એ ઓપ્શન છે 2 થશે. કારણ કે રિયલ રૂટ્સ ક્યારે થશે? d greater than 0 છે, તો એ ઓપ્શન શું આવશે? 2 આવશે. ક્વેશ્ચન નંબર 16. પોઈન્ટ આપ્યા છે 0 5 0 minus 9 3 6 R
કો લિનિયર કોલિનિયર પોઈન્ટ છે તો એનું સોલ્યુશન કઈ રીતે થશે જો ધ્યાન દઈએ 3 6 પોઈન્ટ અહીં આવશે બરોબર છે પછી 0 to 5 અહીં આવે 0 to -9 અહીં આવે તો એક લાઈન ઉપર નથી તો એક લાઈન ઉપર હોત તો લિનિયર પોઈન્ટ આવે આ શું છે એક લાઈન ઉપર નથી એટલે શું આવશે કોલિનિયર પોઈન્ટ તો આ બી શું આવશે ઓકે ટ્રુ ઓપ્શન આવશે સોરી એક લાઈન ઉપર હોય તો કોલિનિયર કહેવાય એટલે આ શું આવશે ફોલ્સ આવશે ફોલ્સ ઓકે આગળ જો હવે 17 ક્વેશ્ચન નંબર થી આગળ હવે આગળનો ક્વેશ્ચન 17 નંબરનો ક્વેશ્ચન થી જો 17 ક્વેશ્ચન નંબર 17 એમાં એમ કીધું છે કે સિલિન્ડર છે ને એની રેડિયસ r એન્ડ હાઈટ શું છે h છે બરોબર છે તો રેડિયસ કોણ માટે જુઓ ને કોણ માટે એની રેડિયસ શું થશે r1 બરાબર r h1 બરાબર h r2 બરાબર શું છે 3r h2 બરાબર શું છે 3h ratio of the volume of the cylinder and column ratio cylinder and column cylinder ratio of વોલ્યુમ હવે જો ના વોલ્યુમ નો રેશિયો લેવામાં આવે સિલિન્ડર નું વોલ્યુમ શું છે પાઈ r1 સ્ક્વેર h1 નીચે છે કોણ નું 1/3 પાઈ r2 સ્ક્વેર h2 પાઈ કટ થઈ ગયા આ 3 ઉપર વહી જશે r1 એટલે શું છે r સ્ક્વેર h r2 એટલે શું છે 3 નો સ્ક્વેર કરો એટલે શું થશે 9r સ્ક્વેર h2 એટલે શું છે 3h h ગયા r સ્ક્વેર ગયા 3 કટ થઈ ગયા આન્સર શું 1/9 તો આ 17 નંબરના ક્વેશ્ચન નું સોલ્યુશન છે 1/9 આ રીતે હવે જો 18 નંબરનો ક્વેશ્ચન the mean of the first n natural number mean of the first n natural number શું આપ્યું છે mean x bar equal to 9n by 70 n equal to question માં એને આપણે ફાઇન્ડ કરવા છે તો એના માટે mean ની ફોર્મ્યુલા શું છે x bar equal to sigma xi upon n ફર્સ્ટ n નેચરલ નંબર નો મતલબ શું થાય ફર્સ્ટ n નેચરલ નંબર n કૌંસમાં n + 1 બાય બરોબર આ થશે સિગ્મા xi ઓકે આ વેલ્યુમાં પુટ કરો એટલે શું થશે n કૌંસમાં n + 1 by 2 into n આનો x બાર આપણને આપ્યો છે કેટલો આપ્યો છે 9n by 70
એન એન કટ થઈ ગયા, 2 છે એ શું થશે, સામે જશે એટલે 9 મલ્ટીપ્લાય 2 બાય 17 n ઇક્વલ ટુ n પ્લસ 1. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરવું હોય તો કઈ રીતે થશે? 17 સામે જવા દો, 9 2 જા 18n, આ શું થશે 17n પ્લસ 70. હવે 18n માઇનસ 17n ઇક્વલ ટુ 17, આ શું હશે n ઇક્વલ ટુ 17. તો મિત્રો આ રીતે 18 માં ક્વેશ્ચન છે એનું સોલ્યુશન આ રીતે આવે. હવે જો ફરીથી એક વખત જો આ આપણને બિનની વેલ્યુ આપી છે 9n/70 n ક્વેશ્ચન માર્ક, અને સિગ્મા xi એટલે શું છે તો કે ફર્સ્ટ n નેચરલ નંબર છે એટલે શું થશે n બ્રેકેટમાં n+1/2 છે. હવે આપણે આમાં મૂકો એટલે શું થશે 9n/70 સિગ્મા xi એટલે n કૌંસમાં n+1/2 ઇન્ટુ 2 અને n કટ થઈ ગયા એટલે શું થશે આ સામે જ એટલે 17 n+1, આનું કેલ્ક્યુલેશન કરો એટલે n ઇક્વલ ટુ 17. આ રીતે એનું સોલ્યુશન છે એ ફાઇન્ડ થતું હોય છે. આગળ જો હવે જો 19 નંબરનો ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ થાય છે. 19 નંબરનો ક્વેશ્ચન, સ્ટેટ ધ ગ્રેટેસ્ટ ઇન્ટીજર. ગ્રેટેસ્ટ ઇન્ટીજર નો મતલબ શું થાય ગુજરાતીમાં ગુસા. ડિવાઇડ્સ 96 and 160. વાનો બોથ વિધાઉટ રિમાઇન્ડર એટલે કે એની શેષ વગર આપણે ફાઇન્ડ કરવાનો છે. તો ગ્રેટેસ્ટ ઇન્ટીજર કઈ રીતે થશે જુઓ તમે ધ્યાન દો. 96 to 48 to 24 to 12 to 6 to 3 3 1 160 to 80 to 40 to 20 to 10 to 5 5 1. આનું સોલ્યુશન જુઓ તમે. હવે 1 2 3 4 5 1 2 3 4 ને 5 કોમન હોય એવું 2⁵ આન્સર આવે 32. 2 મલ્ટીપ્લાય 2 2 2 2 2 જા 4 4 2 જા 8 8 2 જા 60 60 2 જા 35 32. ઓકે, 20 નંબરનો ક્વેશ્ચન. State the root of the quadratic equation ax² bx plus c equal to 0. હવે આનું આપણે એનું રૂટ ફાઇન્ડ કરવું હોય તેના માટેની એના d greater than 0 હોય તો એના માટેની ફોર્મ્યુલા શું થશે? -b plus or minus b² minus 4ac અથવા તો d अपॉन શું થશે 2a. તો આ રીતે છે એનું સોલ્યુશન છે આપણે ફાઇન્ડ કરી શકીએ. હવે જો 21 નંબરનો ક્વેશ્ચન, એમાં એમ કીધું છે px equal to x² plus 13x plus 14. હવે એનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સમ ઓફ 0 અને પ્રોડક્ટ ઓફ 0 ફાઇન્ડ કરવાના છે. તો સમ ઓફ 0 અને પ્રોડક્ટ ઓફ 0 કઈ રીતે મળશે? સમ ઓફ 0 એટલે કે આલ્ફા પ્લસ બીટા એ થશે -b/a -13/1 એટલે આન્સર આવે -13. ઓકે, અને પ્રોડક્ટ ઓફ 0 એટલે આલ્ફા ઇન્ટુ બીટા આ થશે c/a 40/1 જવાબ આવે 40. ઓકે, 14. હવે આગળ જોવો તમે તો એમાં આન્સર -13 અને 14. તો આ રીતે આન્સર આવશે સી ઓપ્શન આવશે -13 and 14. ઓકે, 22 નંબરનો ક્વેશ્ચન.
22 નંબર ક્વેશ્ચનમાં એમ કીધું છે કે p of x equal to x square minus 13x plus 14. હવે આનો સમ ઓફ 0 અને પ્રોડક્ટ ઓફ 0 આપણે ફાઇન્ડ કરવું હોય, સમ ઓફ 0 એટલે s આલ્ફા પ્લસ બીટા માઇનસ b બાય a માઇનસ 13 એટલે 1, 13 બાય 1 આન્સર આવે 13. p આલ્ફા ઇન્ટુ બીટા c બાય a 14 બાય 1 14. આમાં 13 ને 14, તો આ આન્સર આવશે એ ઓપ્શન. ઓકે, હવે જો આગળ હજો મિત્રો લાસ્ટ 2 ક્વેશ્ચન એટલે કે 23 નંબરનો ક્વેશ્ચન. એમાં એમ કીધું છે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા, 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા આપણે ફાઇન્ડ કરવું હોય તો એના માટે st બસ sec સ્ક્વેર થીટા માઇનસ ટેન નહીં મોટી સીસી નાની સીસી એટલે કે આ રીતે થાય ફોર્મ્યુલા cosec સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો cosec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું થશે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. આ શું થશે cosec સ્ક્વેર થીટા, આ ઉપર જશે એટલે શું થશે sin સ્ક્વેર થીટા. તો આનો આન્સર આવશે sin સ્ક્વેર થીટા, સી ઓપ્શન આવે. હવે 24મા નંબરનો ક્વેશ્ચન. 24મા નંબરમાં શું થશે કોટ થીટા tan થીટા sec સ્ક્વેર થીટા. હવે tan થીટા અને કોટ થીટા એકબીજાને રેસિપ્રોકલ વેલ્યુ છે, તો એ બેનું મલ્ટીપ્લાય શું થશે તો tan થીટા મલ્ટીપ્લાય કોટ થીટા ઇક્વલ ટુ 1. શું આવશે 1 બાય sec સ્ક્વેર થીટા. આનું સોલ્યુશન શું થશે cos સ્ક્વેર થીટા. તો આ ઓપ્શન આવશે cos સ્ક્વેર થીટા, બી ઓપ્શન આવશે. તો મિત્રો આ રીતે છે સોલ્યુશન ફાઇન્ડ થતું હોય છે. હવે આગળ જુઓ. ઓકે.